કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોયા હતા. મને આશા છે કે તમે એ દાખલા સમજ્યા હશે અને તમારી નોટબુકમાં લખેલા હશે. હવે આપણે આગળ જોઈએ. હવે આગળ મહત્ત્વની વસ્તુ છે નિત્યસમ કોને કહેવાય. તો નિત્યસમ કોને કહેવાય? તો કે એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય. ક્ષમતા એટલે કે એક સમીકરણ જેવું હોય, પણ જેમાં કોઈ પણ ચલ હોય ને એ ચલની કિંમત મૂકવામાં આવે અને જો તે સાચી પડતી હોય તો એને કહેવામાં આવે છે નિત્યસમ કહેવામાં આવે છે. નિત્યસમ એટલે સાચી વસ્તુ હોય તેને નિત્યસમ કહેવામાં આવે છે. એટલે એક વ્યાખ્યા આપણે લખી લઈશું નોટબુકમાં. ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે. વિદ્યાર્થીઓ, આજે આપણે 4 પ્રકારના નિત્યસમો પણ જોઈશું અને આગળનું સ્વાધ્યાય પણ જોઈશું. હવે નિત્યસમમાં પહેલું નિત્યસમ કેવી રીતના સાબિત થાય છે તે પણ આપણે જોઈશું. કે દાખલા તરીકે તમે આવું આપેલું છે કે a વત્તા b અને a વત્તા b. તો અહીંયા આપણે જોઈએ તો કે 2 પદ છે, અહીંયા પણ 2 પદ છે. 2 પદનો 2 પદ સાથે આપણે સરળતાથી ગુણાકાર કરી શકીએ છીએ. તો અહીં આપણે એવું જ કરીશું કે 2 પદનો 2 પદ સાથે ગુણાકાર કરીશું. એટલે કે આપણે અહીંયાથી આપણે કટ કરીશું. બરાબર, આપણે જે કરતા તે પ્રમાણે જ કરીશું. આપણે સૂત્ર સાબિત કરવા માંગીએ છીએ એટલે પહેલાં આપણે અહીંયાથી કટ કરીશું અને એનો ગુણાકાર એનો ગુણાકાર કોની સાથે કરીશું? a વત્તા b સાથે, આની સાથે. બરાબર, અને વત્તા b એનો ગુણાકાર પણ a વત્તા b સાથે કરીશું. બરાબર છે. હવે આપણે જે પ્રમાણે કરતા તે પ્રમાણે જ કે આ એનો ગુણાકાર a સાથે, એનો ગુણાકાર b સાથે, બીનો ગુણાકાર a સાથે, બીનો ગુણાકાર b સાથે કરી શકાય. એટલે a ગુણ્યા a એટલે કે એનો વર્ગ, a ગુણ્યા b એટલે વત્તા ab, એ પ્રમાણે વત્તા b ગુણ્યા a એટલે વત્તા ba વત્તા b ગુણ્યા b એટલે કે bનો વર્ગ. અહીંયા આપણે જોઈએ કે સજાતીય પદો છે તે કે હા, આ a વત્તા b છે અને આ પણ ba ગણે એટલે કે ab જ છે. એટલે કેટલા ab થશે? 2ab. એટલે અહીંયા આપણે લખીશું એનો વર્ગ વત્તા 1ab અને આ બીજા ab એટલે 2ab વત્તા bનો વર્ગ. કોના બરાબર આવ્યું? a વત્તા b. એનો આપણે 2 ગુણાકાર કર્યો એટલે એનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ. હવે અહીંયા આપણે શું કરીએ તો કે a વત્તા b 2 વખત છે. દાખલા તરીકે આપણે આ પ્રમાણે હોય તો કે x હોય અને બીજો પણ x હોય અને આ બેનો ગુણાકાર કરવાના હોય તો આપણે શું કરી શકીએ તો કે xનો વર્ગ કરી શકાય ને, કે બંને સરખા છે તો આ જે ઘાત છે એનો સરવાળો થશે. એના a વત્તા b છે, a વત્તા b છે તો એના માટે આવું લખી શકાય કે a વત્તા b કૌંસનો વર્ગ એટલે કે 2 વખતે કૌંસનો વર્ગ, આવું લખી શકાય. એટલે આ આપણું એક નિત્યસમ થયેલું છે. આ એક આપણું નિત્યસમ છે. હવે આ નિત્યસમને આપણે સમજીએ કે આ નિત્યસમ આપણે યાદ રાખવાનું છે અને કે પ્રમાણે યાદ રાખવાનું તે પણ આપણે સમજીએ. બરાબર, a વત્તા b કેવી રીતના આવ્યું તે આપણને ખબર પડી ગઈ કે a વત્તા bનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ. હવે અહીંયા આપણે એક કામ કરીએ કે આ જે a છે એ તમારું પ્રથમ પદ ગણાય, પહેલું પદ. બરાબર, જેને ટૂંકમાં લખું છું પ્રથમ પદ. અને જે b છે એ તમારું બીજું પદ ગણાય. એટલે જ્યાં નાનું ઓળખ એવી છે આ નિત્યસમની કે પ્રથમ પદ હોય, આ બીજું પદ હોય અને વચ્ચે હોય વત્તા અને બાર કૌંસ હોય, વર્ગ હોય, તે સમયે આપણે શું કરીશું? એ એટલે પ્રથમ પદ યાદ રાખજો અને b એટલે બીજું પદ યાદ રાખજો. તો આપણે શું કરીશું? બરાબર કરીને પહેલા પદનો વર્ગ
વત્તા, હવે અહીંયા વત્તા છે એટલે વત્તા જ મૂકવાના, 2 પહેલું પદ બીજું પદ એટલે પહેલું પદ એ બીજું પદ બી વત્તા બીજા પદનો વર્ગ. આ યાદ રાખીશું. એટલે એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. જુઓ કે પ્રથમ પદ હોય અને બીજું પદ હોય એને વર્ગ આપેલો હોય તો આપણે પ્રથમ પદ જે હોય એનો વર્ગ કરીશું. હવે અહીંયા વત્તા છે, અહીંયા વત્તા છે તો આપણે લખીશું વત્તા 2 લખવાના, પછી પ્રથમ પદ લખવાનું, બીજું પદ લખવાનું. અહીંયા આપણે વર્ગ નહીં કરવાનો, બરાબર છે. પ્રથમ પદ બીજું પદ અને પાછળ વત્તા જ લખવાના છે અને લખવાનું છે કે બીજા પદનો વર્ગ. હવે અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય, અહીં એક્સ આપેલો હોય, 3 આપેલો હોય, અહીં વચ્ચે વત્તા હોય, વર્ગ હોય, તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. કે ઉદાહરણ લઈએ આપણે પછી સમજીએ. એટલે આપણે યાદ રાખવાનું કે પહેલા પદ જે છે એ પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હું તમને સમજાવું છું ઉદાહરણ આપીને. કે દાખલા તરીકે તમને આપેલું છે કે x વત્તા 3 કૌંસનો વર્ગ. તો અહીંયા પહેલું પદ કોણ થયું? તો કે આ x. બીજું પદ કોણ થયું? 3. આ બીજું પદ અને આ પ્રથમ પદ. બરાબર છે. તો પ્રથમ પદનો વર્ગ એટલે કોનો વર્ગ કરીશું? x નો વર્ગ. બરાબર છે. વત્તા 2, બરાબર 2 લખીશું. પ્રથમ પદ કોણ? x. પછી બીજા કૌંસમાં બીજું પદ કોણ? 3 વત્તા બીજા પદનો વર્ગ એટલે બીજું પદ કોણ? 3 નો વર્ગ. નહીં આપણે સાદું આપીશું કે x નો વર્ગ કરીશું તો આપણને x નો વર્ગ મળશે વત્તા 2 તારી 6x વત્તા 3 નો વર્ગ એટલે 9. આ પ્રમાણે દાખલો ગણવાનો. એટલે આપણે યાદ રાખીશું કે પ્રથમ પદ હોય, બીજું પદ હોય, વચ્ચે વત્તા હોય અને વર્ગ હોય તો આપણે પ્રથમ પદનો વર્ગ કરવાનો વત્તા 2 લખવાના, પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ સૂત્ર, આ જે નિત્યસમ છે તે આપણે મોઢે કરી લેવાનું છે. આ પહેલું નિત્યસમ છે. બરાબર છે. અને આવડી જાય તેવું પણ છે કે પ્રથમ પદ બીજો પદ વચ્ચે વત્તા હોય તો પ્રથમ પદનો વર્ગ કરવાનો છે વત્તા 2 પહેલું પદ બીજું પદ પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આગળ આપણે ફરી એકવાર જોઈશું. હવે એના જેવું જ બીજું છે કે a ઓછા b અને a ઓછા b. તો એનું પણ આપણે સરળ કરીએ કે પહેલાં 2 કૌંસોનો ગુણાકાર કરીને આપણે સાબિત કરીએ. બરાબર છે. તો એના માટે શું કરીશું? તો અહીંયાથી આપણે કટ કરીશું અને એનો ગુણાકાર કોની સાથે કરીશું? a ઓછા b સાથે. અને પછી શું છે? માઇનસ, એટલે માઇનસ b. એનો ગુણાકાર કોની સાથે કરીશું? a ઓછા b સાથે. બરાબર. અહીંયા શું થશે જુઓ કે બરાબર છે બરાબર. પ્રથમ પદનો વર્ગ એનો વર્ગ a ગુણ્યા a એટલે કે a નો વર્ગ. હવે અહીંયા ઓછા છે એટલે ઓછા a અને b એટલે કે a b. બરાબર છે. હવે ઓછા છે એટલે ઓછા b ગુણ્યા a એટલે b એ લખી શકીએ. હવે અહીંયા ઓછા છે, અહીંયા પણ ઓછા છે એટલે ઓછા ઓછા વત્તા b ગુણ્યા b એટલે કે b નો વર્ગ. હવે અહીંયા આપણે જોઈએ સજાતીય પદ કયા છે? તે કે આ સજાતીય પદ છે. જુઓ ba અને ab અને ba અને બંને ઓછા છે ને ઓછા છે, બંને સરખી નિશાની છે એટલે ઓછા ઓછા થઈ જશે વત્તા. બરાબર છે. એટલે વત્તા 2ab. એટલે અહીંયા આપણે લખી શકીએ a નો વર્ગ. આ ઓછા ને ઓછા એટલે વત્તા થઈ જશે એટલે 2ab. પણ નિશાની કઈ આવશે? 2ab. નિશાની કઈ આવશે? માઇનસ વત્તા b નો વર્ગ. બરાબર છે. હવે કે a ઓછા b 2 વખત છે. અગાઉ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે x ગુણ્યા x હોય તો આપણે x નો વર્ગ કરીએ છીએ ને એ પ્રમાણે અહીંયા a ઓછા b છે તો આપણે શું લખી શકીએ? a ઓછા b કૌંસનો વર્ગ. બરાબર. અહીંયા શું ફરક છે જોઈએ કે અહીંયા પણ એના જેવું જ છે કે a એટલે આ તમારું પ્રથમ પદ છે, b એટલે આ તમારું બીજું પદ છે અને આ બેની વચ્ચે માઇનસ આપેલા છે. અગાઉનું જે સૂત્ર આપણે જોયું હતું એમાં પ્લસ હતા, અહીંયા છે માઇનસ. હવે માઇનસ હોય તો શું કરવાનું? તો કે આપણે એમાં શું કરવાનું છે કે આ પ્રમાણે લખીશું
કે પ્રથમ પદ હોય, ઓછા હોય, બીજું પદ હોય અને એનો વર્ગ કરેલો હોય તો પ્રથમ આપણે પ્રથમ પદનો વર્ગ કરીશું. બરાબર છે. હવે પ્રથમ પદનો વર્ગ કરીશું, પછી અહીંયા માઇનસ હોય તો આપણે લખીશું માઇનસ. જુઓ અહીંયા પ્લસ હતું એટલે આપણે અહીંયા પ્લસ લખ્યું છે. બરાબર. અગાઉના સૂત્રમાં નિર્દેશકમાં અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખવાનું. એના જેવું સેમ જ 2 લખવાના. પ્રથમ પદ તો પ્રથમ પદ, બીજું પદ અને પછી વત્તા. અહીં ઓલવેઝ વત્તા જ આવશે, પાછળ હંમેશા વત્તા જ આવશે, અહીંયા પણ વત્તા જ આવશે, યાદ રાખજો. અને બીજા પદનો વર્ગ. તમે આ ભૂલ કરો છો એટલા માટે તમને વારંવાર બોલું છું કે પાછળ વત્તા જ આવશે. ફક્ત નિશાની કંઈ બદલાશે. અહીંયા જો ઓછા હોય તો અહીંયા ઓછા, અહીંયા જો વત્તા હોય તો અહીંયા વત્તા, અને પાછળ તો હંમેશા વત્તા જ આવશે. જુઓ વત્તા એટલે આપણે શું યાદ રાખવાનું છે કે પ્રથમ પદ ઓછા બીજા પદનો વર્ગ હોય તો પ્રથમ પદનો વર્ગ કરવાનો. જો અહીંયા વત્તા હોય તો વત્તા લખવાના, અહીંયા ઓછા હોય તો ઓછા લખવાના. 2 પ્રથમ પદ બીજું પદ એને સાથે ગુણાકારમાં લેવાનો છે, એમાં કોઈ નિશાની આવે નહીં. અને અહીંયા વત્તા બીજા પદનો વર્ગ. બરાબર. આનું પર એક ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ આવે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે a-5નો વર્ગ. તો અહીંયા પ્રથમ પદ કોણ છે? તો કે પ્રથમ પદ a છે અને બીજું પદ કયું છે? તો કે બીજું પદ 5 છે. બરાબર. હવે એને પ્રથમ પદ એટલે કે પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ થઈ ગયો. પછી અહીંયા ઓછા છે એટલે ઓછા. પછી લોકો 2 લખવાના છે. અહીંયા યાદ રાખજો, 2 પણ આપણે ભૂલી જઈએ છીએ અમુક વખતે. 2 લખો. પછી પ્રથમ પદ કોણ? a. બીજું પદ કોણ? 5. પછી વત્તા, અહીંયા વત્તા જ આવશે. બીજું પદ કોણ? એટલે કે 5 એનો વર્ગ. બરાબર કરીને a નો વર્ગ. પછી શું કરીશું? 2 ગુણ્યા 5 એટલે 2 પંચા 10, 10 ના a એટલે કે 10 a વત્તા 5નો વર્ગ 25. આ પ્રમાણે આપણે 2 નિત્યસમ આપણા થયા. આ એક બીજું નિત્યસમ જુઓ, યાદ રાખજો. 4 નિત્યસમો જોવાના છે, એમાંનું બીજું નિત્યસમ પર તમને ખ્યાલ આવ્યો હશે. પ્રથમ નિત્યસમ a વત્તા b કૌંસનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ઓકે. a ઓછા b નો વર્ગ એટલે કે વચ્ચે ઓછા હોય તો પહેલા પદનો વર્ગ કરવાનો છે. જો ઓછા હોય તો ઓછા મૂકવાના છે. 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બરાબર છે. ત્રીજું નિત્યસમ આપણે જોઈએ. ત્રીજા નિત્યસમમાં શું છે કે એની ઓળખ પછી આપણે વાત કરીએ. તો એનું શું છે તો કે a વત્તા b a ઓછા b છે. તો એને આપણે શું કરીએ કે a વત્તા b છે તો એનો પર આપણે અહીંયા પેલા 2 કૌંસનો ગુણાકાર પ્રમાણે આપણે સાબિત કરીએ. આપણે સાબિતી કરીએ છીએ. બરાબર છે. નિત્યસમ આ પ્રમાણે બને છે, સાબિતી કરીએ છીએ. તો શું કરીશું? a તો કે a નો ગુણાકાર કોની સાથે થશે? a ઓછા b સાથે. ઓકે. પછી અહીં વત્તા b છે તો વત્તા b એનો ગુણાકાર a ઓછા b સાથે થશે. બરાબર છે. ઓકે. ચાલો હવે શું કરીશું તો કે a ગુણ્યા a એટલે કે a નો વર્ગ. a અને b નો ગુણાકાર વચ્ચે માઇનસ છે એટલે માઇનસ a b. બરાબર છે. વત્તા b ગુણ્યા a એટલે કે a b. આ વત્તા છે ને ઓછા છે એટલે ઓછા b ગુણ્યા b એટલે કે b નો વર્ગ. બરાબર છે. ઓકે. હવે અહીંયા આપણે જોઈએ કે સજાતીય પદ કયા છે? કે આ સજાતીય પદ છે. તો એમાં જોઈએ કે આ ઓછા b છે, આ ab છે અને આ વત્તા ab છે. એટલે ઓછા ab માંથી વત્તા ab ને આપણે શું કરવાના? બાદ. એટલે શું કરીશું? 0 આવશે. એટલે કે આ બંનેનું 0 થઈ જશે. તો આપણા જવાબમાં શું આવશે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે કોના બરાબર આવ્યું તો કે a વત્તા b. હવે આને આપણે આવું નહીં કરી શકીએ કે a વત્તા b નો વર્ગ, કેમ કે બંને અલગ અલગ છે. આ a વત્તા b છે અને આ a ઓછા b છે, બંને અલગ છે. તો એને આપણે આવું જ રહેવા દઈએ કે a વત્તા b a ઓછા b. આ તમારું ત્રીજું નિત્યસમ આવ્યું. બરાબર છે. હવે આનો ઓળખ શું છે સાંભળજો. તો કે પ્રથમ પદ હશે,
બીજું પદ એટલે પહેલું પદ સરખું હશે, બીજું પદ સરખું હશે અને એક વખતે વત્તા હશે ને એક વખતે ઓછા હશે. જ્યારે આ પ્રમાણનું સ્વરૂપ હોય તો તમારે શું કરવાનું કે પહેલા પદનો વર્ગ કરી નાખવાનો, જે પહેલું જે સરખું છે તે, બીજું પદ જે સરખું છે તેનો પણ વર્ગ કરી નાખવાનો અને વચ્ચે મૂકી દેવાના ઓછા. બરાબર છે, આ એની ઓળખ થઈ ગઈ. બરાબર, એનું એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમને આવું આપેલું છે કે m+5 અને m-5. તો અહીંયા આપણે શું ઓળખ છે તો કે બંનેના પહેલું પદ સરખું છે m. બરાબર છે. બીજું શું સરખું છે તો કે બીજું પદ એ સરખું 5 સરખા છે. તો પહેલાં શું કરવાનું કે જે પ્રથમ પદ હોય કોણ છે m, તો કે એનો વર્ગ કરી નાખવાનો. બીજું પદ કયું સરખું છે તો કે 5, તો કે એનો વર્ગ કરી નાખવાનો અને વચ્ચે મૂકી દેવાના ઓછા. એટલે આપણે શું થશે તો કે m² ઓછા 5² 25. આ પ્રમાણે એક ઉદાહરણ આપણે લીધું. બરાબર છે. અત્યારે તમારે કશું નોટબુકમાં લખવાનું, ફક્ત સમજવાનું છે કે 3 નિત્યસમ કેવી રીતના આવેલા છે. ફરી એકવાર જોઈ લઈએ. પ્રથમ નિત્યસમમાં શું હતું? પ્રથમ નિત્યસમમાં a+b². બરાબર છે. એટલે પ્રથમ પદ, બીજા પદ વત્તા હતો અને વર્ગ હતું એટલે a² + 2ab + b². બીજા પદમાં શું હતું? a - b² કે પ્રથમ પદનો વર્ગ ઓછા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને ત્રીજા નિત્યસમમાં શું છે તો કે a - b a - b પહેલું પદ સરખું છે, બીજું પદ સરખું છે, એક વખતે વત્તા છે એક વખતે ઓછા છે. આવું જ્યારે આવે તો પ્રથમ પદનો વર્ગ કરવાનો ઓછા બીજા પદનો વર્ગ કરવાનો છે. ઓકે, આગળ આપણે જોઈએ ચોથું નિત્યસમ. ચોથું નિત્યસમ આ પ્રમાણે છે, જુઓ, x + a અને x + b. તો એનું પણ આપણે શું કરીએ સાબિતી કરવા માટે કે બે પદના બે પદ સાથે ગુણાકાર, એટલે અહીંયાથી આપણે કટ કરીએ. બરાબર છે. અને એક્સનો ગુણાકાર સાબિતી ફક્ત છે, એક્સનો ગુણાકાર એટલે એનું કે નિત્યસમ કેવી રીતના બન્યું તેની વાત છે ત્યાં. બરાબર, આપણે હવે પછીના સ્વાધ્યાયમાં ફક્ત નિત્યસમનો ઉપયોગ કરીને જ વિસ્તરણ કરીશું. બરાબર, બે કૌંસનો ગુણાકાર નહીં કરીએ. એક્સ એનો ગુણાકાર x + b સાથે. ઓકે, ત્યાર પછી વત્તા એનો ગુણાકાર x + b સાથે. હવે x × x એટલે x² વત્તા x × b એટલે કે xb વત્તા એનો ગુણાકાર x સાથે એટલે ax વત્તા એનો ગુણાકાર b સાથે એટલે ab. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા કોઈ સજાતીય પદ આપણને મળતા નથી. બરાબર છે. પણ અહીંયા એક વસ્તુ છે, આ બે વસ્તુ. બરાબર, હવે એમાં આપણે જોઈએ, પહેલાં લખી દઈએ બરાબર x². આ એક પદ ને આ પદ, આ બંને પદમાં શું સામાન્ય છે એટલે કે સામાન્ય કોણ છે? x અને x. આપણે એને બહાર કાઢી લઈએ વત્તા x. તો વધ્યું શું? a અને b અને બંને વચ્ચે વત્તા એટલે આપણે લખી લઈએ a + b. ઓકે, આનું થઈ ગયું. અને હવે રહ્યું છે ab એટલે કે વત્તા ab. બરાબર, એટલે આ જે છે આને આપણે વર્ગ નહીં કરી શકાય એટલે કે x + a x + b. બરાબર, હવે આની ઓળખ શું છે તે આ તમારું ચોથું નિત્યસમ. બરાબર, એને કેવી રીતે યાદ રાખવાનું તે આપણે જોઈએ કે ચોથા નિત્યસમ કેવી રીતે યાદ રાખવાનું કે પ્રથમ પદ સરખું, વચ્ચે વત્તા પણ હોઈ શકે ઓછા પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ બીજું પદ અલગ છે. બરાબર છે, બીજું પદ કેવું છે? અલગ છે. આવી જ્યારે બાબત આવે કે બીજું પદ અલગ હોય, પ્રથમ પદ સરખું હોય, તે વખતે પ્રથમ પદ એટલે કે પ્રથમ પદનો વર્ગ કરવાનો વત્તા x એટલે કે પ્રથમ પદ મૂકવાનું. ત્યાર પછી જે બે અલગ પદ છે એ બેનો સરવાળો કરવાનો વત્તા, અહીંયા વત્તા જ આવશે, ઓલવેઝ વત્તા જ આવશે. અને પછી જે અલગ પદ છે, બીજું પદ જે અલગ છે એને શું કરવાનો? ગુણાકાર કરવાનો. આ એનું ઓળખ છે. બરાબર, હવે આપણે ચાર નિત્યસમને એક સાથે જોઈએ. બરાબર છે, અહીંયા ધ્યાન આપજો કે ચાર શું નિત્યસમ છે તે. પહેલું નિત્યસમ આવું છે કે પ્રથમ પદ a વત્તા બીજું પદ b અને એનો વર્ગ કરવાનો હોય ત્યારે આપણે દાખલો કેના કરીશું કે પ્રથમ પદનો વર્ગ
અહીંયા વત્તા છે એટલે વત્તા 2 લખીશું, બરાબર. પ્રથમ પદ એટલે a, બીજું પદ એટલે b વત્તા બીજા પદનો વર્ગ. આ પ્રથમ તમારું નિત્યસમ થયું, બરાબર. બીજું નિત્યસમ, આ તો ચાર નિત્યસમ આપણે યાદ રાખવાના છે. બીજું નિત્યસમ a ઓછા b કૌંસનો વર્ગ. અહીંયા શું ફરક છે કે વચ્ચે ઓછા છે, બસ એટલો ફરક છે. એટલે આના જેવું જ છે, પ્રથમ પદનો વર્ગ. હવે અહીંયા ઓછા છે એટલે આપણે અહીંયા ઓછા લખીશું 2, પહેલું પદ a, બીજું પદ b વત્તા બીજા પદનો વર્ગ. અહીંયા વત્તા જ આવશે. હવે આ બેને શું શરત છે એટલે તમે કઈ ભૂલ કરો છો તે બંને બતાવી દઉં છું. અહીંયા ફક્ત યાદ રાખવાનું કે આ વત્તા હોય તો અહીંયા વત્તા આવશે, અહીંયા ઓછા હોય તો અહીંયા ઓછા આવશે. પાછળ તો હંમેશના માટે વત્તા જ આવશે, વત્તા જ આવશે. આમાં તમે ભૂલ કરો છો, બરાબર. બીજી ભૂલ કઈ કરો સાંભળજો. વચ્ચેના પદમાં પ્રથમ પદ બીજા પદ વચ્ચે ગુણાકાર છે, અહીંયા કોઈ નિશાની છે નથી. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. ત્રીજું નિત્યસમ જોઈએ કે ત્રીજા નિત્યસમ શું છે તો કે પહેલું પદ a બીજું પદ b, પહેલું પદ a બીજું પદ b, બરાબર. પહેલા પદ બીજું પદ પહેલું પદ બીજું પદ બંને સરખા, પહેલું પદ a બીજું પદ b, પણ એક વખતે વત્તા હોય એક વખતે ઓછા હોય. આ એની ઓળખ. આવું હોય તો શું કરવાનું કે જે પ્રથમ પદ સરખું છે એ પહેલા પદનો વર્ગ કરી નાખવાનો, જે બીજું પદ સરખું છે એ બીજા પદનો વર્ગ કરી નાખવાનો અને વચ્ચે મૂકી દેવાના છે ઓછા. ખબર પડી ગઈ? આ ત્રીજું નિત્યસમ. ઓકે, ચોથું નિત્યસમ જોઈએ. ચોથા નિત્યસમમાં એવું છે કે x એટલે કે પ્રથમ પદ સરખું, બીજું પદ બંનેનું અલગ અલગ, એકનું a બીજુંનું b. અને આવું જ્યારે હોય ત્યારે શું કરીશું, બરાબર છે, એની વાત કરીએ. એટલે કે જે સરખું છે તે એના એક્સનો વર્ગ કરીશું, જે પ્રથમ પદ સરખું છે તે વત્તા, બરાબર. અહીંયા 2 નહીં આવે, અહીં ફક્ત એક્સ આવશે, બરાબર છે. અને જે 2 અલગ અલગ પદ છે તેનો સરવાળો થશે, બરાબર છે. ફરી પાછું વત્તા, જે 2 અલગ અલગ છે એ 2નો ગુણાકાર થશે ab, બરાબર. તો તમે નોટબુકમાં પ્રથમ આપણે નિત્યસમની વ્યાખ્યા લખી, બરાબર છે. હવે તમે આ વિડીયોને સ્પોઝ કરીને તમે આ 4 નિત્યસમ લખી લો, બરાબર છે. ને 4 નિત્યસમ ખાસ યાદ રાખજો, એની ઓળખ પણ ખાસ યાદ રાખજો, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 9.5 જોઈએ. સ્વાધ્યાય 9.5. સ્વાધ્યાય 9.5 શું છે સાંભળજો. પ્રથમ દાખલો, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો. હવે નિત્યસમ કયા તો અગાઉ આપણે જે 4 નિત્યસમ જોયા એ 4 નિત્યસમનો ઉપયોગ કરી અને નીચેના ગુણાકાર શોધવાના છે. આપણે દાખલો ગણવાની કોશિશ કરીએ, બરાબર છે. ધ્યાન આપજો. ઓકે, જુઓ અહીંયા આપણે જોઈએ કે x વત્તા 3, પહેલો દાખલો છે 1x વત્તા 3x વત્તા 3. તો અહીંયા આપણે જોઈએ કે બંને આ 2 પદ ને આ 2 પદ સરખા જ છે. તો આપણે આવું લખી શકીએ આની જગ્યા પર કે x વત્તા 3 હોલ સ્ક્વેર, એટલે કે આખા કૌંસનો વર્ગ. હવે આપણે અહીંયા જોઈએ કે પહેલું પદ કોણ છે એટલે કે x, બીજું પદ કોણ છે એટલે કે 3, બરાબર છે. વચ્ચે વત્તા છે અને વર્ગ છે, ઓળખ થઈ ગઈ. પહેલું નિત્યસમ છે આ, બરાબર. તો શું કરીશું, બરાબર કરીને પ્રથમ પદનો વર્ગ. જો ન આવડે તો આપણે કૌંસ પર પેલા ફોર્મ પર પહેલાં પ્રથમ પદનો વર્ગ લખીશું, પછી અહીં વત્તા છે એટલે વત્તા લખીશું, 2 લખવાનું ભૂલીએ નહીં. પહેલો પદ અહીં આગળ પહેલું પદ લખીશું, અહીંયા બીજું પદ લખીશું, વત્તા અહીંયા બીજા પદનો વર્ગ લખીશું, બરાબર. હવે પ્રથમ પહેલા પદનો વર્ગ એટલે x લખીશું, બરાબર છે. પછી અહીંયા શું લખીશું કે પ્રથમ પદ લખવાનો છે, અહીંયા બીજું પદ લખવાનું છે ને અહીંયા બીજું પદ લખવાનું છે. આપણા માં તમે કરી નાખો તો પણ વાંધો નહીં, બરાબર છે. હવે શું કરવાનું છે કે અહીંયા કશું એક્સનો વર્ગ છે, ખાલી એક્સનો વર્ગ વત્તા 2 અને 3નો ગુણાકાર, 2 તાલી 6 અને આ એક્સ એટલે 6x,
વત્તા 3નો વર્ગ એટલે 9 આ પ્રમાણે. પણ આપણને આ સૂત્ર યાદ હશે કે આ પ્રમાણે છે a વત્તા b કૌંસનો ભાગ ફક્ત તમારી જાણકારી માટે. દાખલો તો આટલો જ છે કે પ્રથમ પદનો વર્ગ વત્તા એટલે વત્તા 2 પહેલું પદ બીજા પદનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. આ આપણને ફક્ત યાદ હોય તો આ દાખલો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. બરાબર છે. ચાલો બીજો દાખલો જોઈએ. આપણે બીજો ગુણાકાર જોઈએ. 2y વત્તા 5 2y વત્તા 5 બરાબર છે. તો બંને સરખા જ ત્રિપદી છે. તો શું કરીશું પહેલાં આપણે બરાબર 2y વત્તા 5 ખા કૌંસનો વર્ગ કરી નાખીશું. બરાબર. ચાલો અહીંયા પ્રથમ પદ કયું છે 2y, બીજું પદ કયું છે 5 ને વચ્ચે શું છે વત્તા, એટલે આપણે આ જ નિર્દેશનનો ઉપયોગ કરીશું. હા આ જ નિર્દેશનનો ઉપયોગ કરીશું. લખીશું આ પ્રમાણે કે પ્રથમ પદનો વર્ગ આવું લખી નાખીએ વત્તા 2 કૌંસ પાડીએ પ્રથમ પદ માટે, કૌંસ પાડીએ બીજા પદ માટે વત્તા બીજા પદ માટેનો વર્ગ અહીંયા કરીશું. ચાલો પ્રથમ પદ કોણ છે? હા 2y. અહીંયા પર શું લખીશું 2 પ્રથમ પદ 2y બીજું પદ 5 અને અહીંયા બીજું પદ 5. બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે 2yનો વર્ગ છે એનો મતલબ કે આ વર્ગ આપણે બંનેનો કરવાનો છે. 2નો પણ કરવાનો છે અને yનો પણ કરવાનો છે અને કૌંસને છોડી દેવાનો છે. એટલે 2નો વર્ગ 4yનો વર્ગ બરાબર છે વત્તા અહીંયા જે અંકો હોય એ અંકોનો ગુણાકાર 2 દુ 4 ને 4 પંચા 20 એટલે થશે 20 અને અચલ કોણિયો y પછી વત્તા છે એટલે વત્તા 5નો વર્ગ 25. બરાબર છે. તો આ પ્રમાણે દાખલો ગણાશે. તમે પૂછ કરી અને દાખલા ગણી શકો છો. આગળ દાખલો. હવે ખાસ ત્રીજો દાખલો જોજો. ત્રીજા દાખલામાં શું છે કે ત્રીજા દાખલામાં 2a ઓછા 7 2 બંને સરખું છે પણ ફરક શું આવ્યો એટલે વર્ગ કરી નાખીશું. હા બંને વચ્ચે શું આવેલું છે માઇનસ આવેલા છે. બરાબર છે. તો આપણે નિત્યસમ આ જ ઉપયોગ કરવાનો છે. ફક્ત શું આવશે વચ્ચે માઇનસવાળું એટલે આ નિત્યસમનો ઉપયોગ કરીશું. જુઓ a ઓછા bનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ. હવે અહીંયા ઓછા છે એટલે ઓછા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બરાબર છે. તો જો આપણે ઉપયોગ કરીએ પ્રથમ પદનો વર્ગ એટલે કે 2aનો વર્ગ. જો કૌંસ પાડીશું હવે આમાં યાદ રાખજો કે 2a લખવાના અને 2 આ બંનેમાં ફરક છે. બરાબર છે. આ કૌંસમાં 2aનો વર્ગ લખેલો છે એનો મતલબ એવો છે કે આ 2 આનો પણ વર્ગ છે અને આ એ આનો પણ વર્ગ છે. ઓકે ચાલો એટલે પહેલા પદનો વર્ગ. હવે અહીંયા ઓછા છે એટલે ઓછા લખી દેવાના 2 મૂકી જ દેવાના. બરાબર. પછી પ્રથમ પદ કોણ છે એટલે કે 2a પછી બીજા કૌંસમાં બીજું પદ એટલે કે 7 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 7નો વર્ગ. નિત્યસમ કમ્પ્લીટ હોય તો આપણે બહુ સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. આગળ જુઓ. હવે અહીંયા શું કરીશું કે 2નો વર્ગ એટલે 4aનો વર્ગ ઓછા હવે અંકનો ગુણાકાર 2 દુ 4 4 સત્તા 28 એટલે શું લખીશું 28a વત્તા 7નો વર્ગ કેટલો થશે 49. બરાબર છે. આ પ્રમાણે આપણો ત્રીજો દાખલો ગણાશે. ચોથો દાખલો જુઓ. ચોથા દાખલામાં શું છે તો કે એ પણ એના જેવું જ છે કે 3a ઓછા 1/2 3a ઓછા 1/2 એટલે કે આપણે પહેલાં આપણે આ પ્રમાણે કરી નાખીએ કે 3a ઓછા 1/2 બંને સરખું જ છે એટલે એનો વર્ગ. આ જ નિત્યસમ વપરાશે. બરાબર. એટલે પ્રથમ પદનો વર્ગ એટલે કોનો વર્ગ થશે 3aનો વર્ગ પ્રથમ પદનો વર્ગ. પછી અહીંયા ઓછા છે એટલે ઓછા લખી દેવાના અને ઓછા લખ્યા પછી 2 મૂકી જ દેવાના. પછી પ્રથમ પદ 3a બીજું પદ 1/2 બરાબર અને વત્તા બીજા પદનો વર્ગ એટલે 1/2 નો વર્ગ.
બરાબર છે. હવે અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા શું કરીશું કે બંનેનો વર્ગ કરીશું, 3નો પણ વર્ગ કરીશું અને એનો પણ વર્ગ કરીશું. એટલે 3નો વર્ગ 9 એનો વર્ગ ઓછા. હવે અહીંયા ધ્યાન આપજો કે આ બે અંશમાં છે ને આ બે છેદમાં છે, એટલે બંને એવું કટ થઈ જશે. એટલે વધ્યું શું? 3a એકું 3a, ઓકે, વત્તા આમાં શું કરીશું? 1નો પણ વર્ગ અને 2નો પણ વર્ગ, એટલે 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4. એટલે આ ત્રીજો ને ચોથો જે દાખલો છે તે આ નિત્યસમ પ્રમાણે છે, ઓકે. અને આપણો જે પ્રથમ બે દાખલા હતા તે આ નિત્યસમ પ્રમાણે છે. એટલે આ બંને દાખલાને અહીંયા લો, આનો વિડીયો પોઝ કરી અને ત્રીજો અને ચોથો દાખલો ગણજો. આગળ જોઈએ આપણે. હવે આગળ પાંચમો દાખલો જુઓ. પાંચમા દાખલામાં એવું છે કે 1.5m ઓછા 0.4, 1.5m વત્તા 0.4. હવે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ પર કોણ છે, એટલે કે 1.5m, 1.1m, 1.1m, એટલે કે પ્રથમ પદ સરખું છે. બીજું પદ કયું છે? 0.4, 0.4, એટલે બીજું પદ પણ સરખું છે. અને આ પ્રથમ આમાં શું છે? ઓછા, અને આમાં શું છે? વત્તા. એટલે આ કયું નિત્યસમ વપરાશે? એટલે કે આવા નિત્યસમ વપરાશે કે a ઓછા b, a વત્તા b બંને અલગ અલગ છે, તો પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? પ્રથમ પદ 1.1m છે, તો આવું લખીશું 1.1m, એટલે પ્રથમ પદનો વર્ગ થઈ ગયો. બીજું પદ કોણ છે? 0.4નો વર્ગ, અને વચ્ચે શું કરીશું? ઓછા. હવે આપણે શું કરવાનું છે? 1.1mનો વર્ગ. હવે 1.1નો પણ વર્ગ કરવાનો છે ને mનો પણ વર્ગ કરવાનો છે. હવે 1.1નો વર્ગ કઈ રીતના કરીશું? તો કે 1 ગુણ્યા 1.1, બરાબર. એટલે આપણે આવું લખી શકીએ કે 11 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10, 11 ગુણ્યા 11 એટલે 121, ને 10 ગુણ્યા 10 એટલે કે 100, એટલે શું આવશે? 1.21. એટલે અહીં આવશે 1.1નો આવશે 1.1.